નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. ઉત્તરા ફાલ્ગુન નક્ષત્ર શરૂ થઈ રહ્યું છે. આ નક્ષત્રનો વરસાદ કેવો રહેશે તે અંગે એક સાથે 3 આગાહીકારોએ આગાહી કરી છે. જો કે આ આગાહી ખેડૂતોની ચિંતા વધારે તેવી છે. ત્યારે સાંભળો, નક્ષત્રની ચાલ ખેડૂતોને તારશે કે ડૂબાડશે? નક્ષત્રોની ચાલ કહેશે કેવો રહેશે વરસાદ. જતા જતા મેઘરાજા ખેડૂતોની ચિંતા ઓછી કરશે કે વધારશે બ્લડ પ્રેશર? અત્યારની અંદર 2 થી 10 ઇંચ વરસાદ ગુજરાતની અંદર થશે. ગાજવીજ સાથે વરસાદ થશે, કડાકા ભડાકા સાથે વરસાદ થશે અને બપોર પછી મંડાણી વરસાદ થાય. આમ તો હવે મેઘરાજાના બળતા દિવસો નજીક આવી રહ્યા છે, પણ તે પહેલા પણ વરસાદનો એક એવો જોરદાર રાઉન્ડ આવશે કે જે પાણી કરી નાખશે. કારણ કે બદલાઈ રહી છે નક્ષત્રોની ચાલ. આગાહીકાર રમણીક વામજા અને અંબાલાલ પટેલે જે આગાહી કરી છે તેનાથી ખેડૂતોની ચિંતા જરૂર વધી જવાની છે. ઉત્તરા ફાલ્ગુન નક્ષત્રનો વરસાદ ઝેરી હોય છે. ધાન્ય પાકોને તબાહ કરી નાખશે. પાક પીળો પડવાની સંભાવના. પૂર્વ ફાલ્ગુનીનું નક્ષત્ર કૃષિ પાકો માટે સારું ગણાતું નથી, એટલે જો ભીનામાં કૃષિ કાર્યો કરવામાં આવ્યા હોય તો પાક પીળો પડી જાય છે. પણ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં પરંપરાગત જ્ઞાન પ્રમાણે કહેવામાં આવે છે, જો વર્ષે ઉતરા તો ધાન ન ખાય કૂતરા. એટલે આ નક્ષત્રમાં લગભગ અનાજ એટલું મબલખ પાકે છે કે એનો રોટલો કૂતરા પણ ખાતા નથી. ઉત્તરા ફાલ્ગુન નક્ષત્ર થવાથી પાછત્ર વરસાદ થવાથી પાક પાણીમાં ઘણા નુકસાન થાય. એમાં ખેડૂતને કહેવત છે કે આ ઉત્તરા ફાલ્ગુન વરસાદ ઝેરી હોય છે. જેથી કરીને જે ટૂંકા ગાળાની મગફળી હોય, સોયાબીન હોય કે અન્ય પાકોનું જે વાવેતર કર્યું હોય ને એ પાકો છે તૈયાર થઈ ગયા હોય તો એને રાપલી અને જે હાર્વેસ્ટિંગ કરીને સાચવી લેવાનો ખૂબ યોગ્ય સમય છે. આપણે 8-10 દિવસની અંદર એ પાકને સાચવી શકીએ. માટે જ ખેડૂતો તમારા પાકને સાચવી લેજો. ઘઉં, બાજરી સહિતના પાકોમાં નુકસાની આવી શકે છે, તો કપાસ, મગફળીમાં પણ મોટા પાયે નુકસાની થઈ શકે છે. બાગાયતી પાકોનો પણ કચ્ચર ઘાણ વળી શકે છે. ભલે હવામાન વિભાગ આધુનિક સાધનોની મદદથી અનુમાન કરતું હોય, પરંતુ આજે નક્ષત્રોની ચાલથી વરસાદ કેવો રહેશે તેનું અનુમાન પણ કરાય છે. અને જે આગાહી કરી છે અંબાલાલ પટેલ, રમણીક વામજા સાથે જ પરેશ ગોસ્વામીએ. 13 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર સુધી સૂર્ય ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં વાહન હાથી હોવાથી જોરદાર વરસાદનું અનુમાન છે. મેઘરાજા એવા મંડાશે કે નદીઓમાં પૂર આવશે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં જોરદાર વરસાદ વરસશે. સૌરાષ્ટ્રમાં પણ સાંબેલાધાર વરસાદની આગાહી છે. તારીખ 13થી લગભગ 16-17માં રાજ્યના ભિન્ન ભાગો વરસાદ થવાની શક્યતા રહેશે. એમાં લગભગ પૂર્વ ગુજરાતના ભાગોમાં કંઈક સારો વરસાદ થવાની શક્યતા રહેશે. રાજસ્થાનના એડજોઇંગ ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના પૂર્વ ભાગોમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના ભિન્ન ભાગોમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવા ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. એટલે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ઘણા ખેડૂત લોકો અટાણે પાણીની જરૂર હોવાથી પાઈ લીધો, કારણ કે અમુક વિસ્તારમાં અતિ ભારે વરસાદ થાય, અમુક વિસ્તારમાં વરસાદ થાય. તારીખ જે વરસાદ થાય 2 થી 4 ઇંચ વરસાદ થાય. રાજકોટ, ભાવનગર, અમરેલી વિસ્તારમાં મંડાણી વરસાદ થાય. આમ તો 17 સપ્ટેમ્બરથી મેઘરાજાના વિદાયની ઘડીઓ ગણાશે, પરંતુ બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ રાજ્યમાં વરસાદ લાવશે. એટલે કે તારીખ 21 થી 5 દિવસ રાજ્યમાં ફરી વરસાદ ફેરફુદરડી ફરીને હળવા અને ભારે ઝાપટા આપતો રહેશે. તો 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે પણ ગાજવીજ સાથે વરસાદ વરસશે. એટલે કે પહેલા 2 નોરતા તમે ગરબે નહીં ઘૂમી શકો. એટલું જ નહીં, શરદ પૂર્ણિમાએ તો વાવાઝોડું આવે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે. 27 સપ્ટેમ્બરથી 5મી ઓક્ટોબર વચ્ચે રાજ્યના ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અને આ વરસાદ ગાજવીજ સાથે થવાની શક્યતા રહેશે. અને ત્યારબાદ 10મી ઓક્ટોબર ચિત્રા નક્ષત્ર બેસે છે. ચિત્રા નક્ષત્રમાં 10, 11, 12, 13માં બંગાળ ઉપસાગર ઉપર ચક્રવાત બનવાની શક્યતા રહેશે. અને ત્યાર પછી જે શરદ પૂર્ણિમા હોય છે, શરદ પૂર્ણિમામાં કાળા શ્યામ વાદળમાં ચંદ્ર ઢંકાયેલો હોય તો
વાવાઝોડા થતા હોય છે. આમ વરસાદ ભલે સપ્ટેમ્બરમાં વિદાય લેતો હોય, પરંતુ આ વખતે મેઘરાજા ગુજરાતમાં થોડો વધારે સમય રોકાશે ને તમારી સાથે ગરબે ઘૂમી ફેર ફૂદરડી રમતા રમતા વિદાય લેશે. રાજ્યમાં ફરી એકવાર ખૂંખાર શિકારી ડરાવી રહ્યો છે. ક્યાંક દીપડો માનવ લોહીનો તરસ્યો બન્યો છે, તો ક્યાંક મહાકાય મગર પણ જાણે લોકોના જીવ પાછળ પડ્યો છે. અત્યાર સુધી પશુઓનો શિકાર બનાવતો આદમખોર હવે લોકોને શિકાર બનાવી રહ્યો છે. તો બીજી તરફ જંગલમાં નહીં, પરંતુ હવે ગામમાં ડાલા મથ્થાની ડણક સંભળાઈ રહી છે. શેરીઓમાં નહીં, હવે ઘર સુધી સાવજ પહોંચી રહ્યા છે. મધ્ય ગુજરાતથી લઈ સૌરાષ્ટ્ર સુધી દીપડાનો આતંક. આદમખોર દીપડાઓ બન્યા લોકોના દુશ્મન. ખોરાકની શોધમાં ગામમાં પહોંચ્યા ડાલા મથ્થા. ઠંડા કલેજે મારે છે તરાપ. જોઈ લો, આ એ જ શિકારી છે જેને જોતા જ લોકો થર થર ધ્રુજવા લાગે છે, જે અત્યાર સુધી લોકોને બનાવી રહ્યો હતો શિકાર. દીપડાએ એ હદે આતંક મચાવ્યો છે કે લોકો થર ધ્રુજી રહ્યા છે. રાજ્યમાં ઠેર ઠેર દીપડાના આંટા ફેરાએ સ્થાનિકોની ઊંઘ હરામ કરી છે. રાજકોટ, અમરેલી, છોટાઉદેપુર, સુરત જિલ્લાના ગામડાઓની સીમ તેમજ રહેણાંક વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દીપડા અને ડાલા મથ્થાની હાજરી છે. દીપડાએ દેખા દેતા સ્થાનિક લોકોમાં ડર છે. પહેલા આ જુઓ. અત્યાર સુધી ગીર ગામડાઓના ઘર સુધી દીપડાઓ ઘૂસી જતા, પરંતુ પ્રથમવાર એક ઘરના રસોડા સુધી સિંહ ઘૂસી જતા અફરાતફરી મચી ગઈ. ગીર ગઢડાના પટેલપરા વિસ્તારમાં દિવાલ કૂદી સિંહ સોસાયટીમાં ઘૂસી ગયો અને દોડધામ મચી ગઈ. સોસાયટીમાં ઘૂસીને સિંહ બાળે ધમપછાડા શરૂ કર્યા. તો સોસાયટીના લોકો પણ તે સમયે ત્યાં જ ઊભા હતા. અચાનક એક સિંહ બાળ સોસાયટીમાં આવી જતા લોકો લાકડીઓ લઈને જીવ બચાવતા નજરે પડ્યા, પરંતુ લોકોના ટોળા અને બૂમાબૂમના કારણે સાવજ ડરી ગયો અને તે જાણે કે પોતાનો જીવ બચાવવા માટે ભાગમ ભાગ કરવા લાગ્યો. પટેલપરા વિસ્તારના મકાનમાં સિંહ બાળ ઘૂસી ગયું હતું, જે અંગેની લોકોએ વન વિભાગને જાણ કરતા વન વિભાગે સિંહ બાળનું રેસ્ક્યુ કર્યું. ધોકા સાથે, હથિયારો સાથે સ્થાનિકો પણ રેસ્ક્યુમાં જોડાયા. બીજી તરફ ખાંભાના ત્રાકોડા ગામે રોડ પર બેઠેલા રેઢિયાળ પશુઓ પર 4 થી 5 જેટલા સિંહોના ટોળાએ અચાનક દોટ મૂકી. પશુઓના ટોળા વચ્ચે સિંહો ત્રાટકતા ઢોર પશુમાં રીતસરના અફરાતફરી ફેલાઈ ગઈ હતી. આ ઘટનાક્રમ રહેણાંક વિસ્તારના સીસીટીવી કેમેરામાં કેદ થયો છે, જેમાં એક પશુ વાછરડી ભાગી નહીં શકતા સિંહે તેને દબોચી લેતા શિકાર કર્યો. અન્ય પશુઓ ગામમાં ખેડૂતોના ખેતરમાં અલગ અલગ વિસ્તારમાં જીવ બચાવીને ભાગ્યા, જેના કારણે બચાવ તો તેમનો થઈ ગયો. સિંહોએ શિકાર કરવા માટે ભારે ભાગમ દોડ મચાવી હતી, જેમાં રીતસર ફિલ્મી દ્રશ્યો સર્જાયા. હવે આ જુઓ, ખૂંખાર બનેલા દીપડાના ખતરનાક તેવર. પાંજરે પુરાયો હોવા છતાં તે આતંક મચાવી રહ્યો છે, જાણે કે પાંજરો તોડી બહાર નીકળી જશે. દીપડાના ખૂંખાર અંદાજ પરથી જ ખબર પડી જાય છે કે શા માટે તેને પાંજરે પૂરવો પડ્યો. દ્રશ્યો માંગરોળના ઈસનપુરના છે. કુંડ ફળિયામાંથી કદ્દાવર દીપડો પાંજરે પુરાયો. માત્ર સુરત જ નહીં, નવસારીના મટવાડ ગામેથી ઝડપાયેલા ગરમ મિજાજના દીપડાને પણ જોઈ લો. મટવાડ ગામે 15 દિવસથી મૂકેલા પાંજરામાં દીપડી પુરાઈ. 15 દિવસ પહેલા મરઘાનો શિકાર કરતા લોકોએ વન વિભાગને જાણ કરી હતી. અવારનવાર દીપડાના આંટાફેરાથી લોકોમાં ભય છે. વન વિભાગે પાંજરું ગોઠવ્યું અને દીપડાને પકડ્યો. જો કે પકડાયા બાદ ખૂંખાર દીપડાએ કેદમાંથી કંઈક આ રીતે છૂટવાનો પ્રયાસ કર્યો. આ તરફ છોટાઉદેપુરમાં પણ આદમખોર દીપડો આખરે પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો. થોડા દિવસ અગાઉ દીપડાએ પાવીજેતપુર રેન્જના આંબાખોટ ગામ પાસે જંગલમાં ફરજ ઉપરથી પરત ફરી રહેલા વનકર્મી ગણપતભાઈ બારિયા પર હુમલો કર્યો. એટલું જ નહીં, તે ગણપતભાઈને 2 કિલોમીટર સુધી ઢસડી ગયો, જે બાદ વન વિભાગે તાત્કાલિક પાંજરા ગોઠવ્યા અને આદમખોર દીપડાને પાંજરે પૂર્યો. તો રાજકોટના ગોંડલ તાલુકાના કમરકોટડા ગામમાં પણ દીપડાએ દેખા દીધી. દીપડાનો એક વિડીયો સામે આવ્યો છે. દ્રશ્યમાં જોઈ શકાય છે કે તે પોતાની તરફ લાઇટ થતાં જ કેવો છુપાઈ જાય છે. દીપડાના આંટાફેરાથી લોકોમાં ચિંતા છે. આમ ચારે તરફ દીપડાની દહેશતથી કેટલાક ખેડૂતો તો ખેતર જવાનું ટાળી રહ્યા છે. માત્ર રાત્રે જ નહીં, દિવસે પણ દીપડાઓ આ વિસ્તારમાં લટાર મારે છે.
અમરેલી, રાજકોટ, છોટાઉદેપુર, નવસારીના કેટલાક ગામડાઓમાં લોકોને સૂરજ આથમતાની સાથે ઘરમાં પુરાઈ જવાની ફરજ પડે છે. અનેક વખત પ્રાણીઓને શિકાર બનાવતા પશુપાલકોમાં પણ ચિંતા છે. તો માત્ર દીપડા જ નહીં, મગર પણ હવે લોકોના માથાનો દુખાવો બની રહ્યા છે. ધોરાજીના ફરેણી રોડ પર ખાડા વિસ્તારના આ દ્રશ્યો જોઈ લો. તળાવ આસપાસ મહાકાય મગર આંટાફેરા મારે છે. તળાવમાં મગર જોવા મળતા સ્થાનિકોમાં ફફડાટ છે. સ્થાનિકોનો દાવો છે કે તળાવમાં 2 થી 3 મહાકાય મગર વસવાટ કરે છે, જે તેના ઘર સુધી પહોંચી રહ્યા છે. તળાવની આસપાસ 40 થી વધુ ઘર આવેલા છે. અનેક પરિવારો અહીં વસવાટ કરે છે. બાળકો આ તળાવમાં નહાવા જાય છે. મહિલાઓ કપડાં ધોવા માટે આ તળાવનો જ ઉપયોગ કરે છે. એવામાં મગર લોકો માટે મહા મુસીબત ઊભી કરી રહ્યા છે. ગામ લોકોનો આરોપ છે કે આ અંગે વન વિભાગને જાણ કરવા છતાં મગરનું રેસ્ક્યુ કરવામાં નથી આવ્યું. સ્થાનિકોની માંગણી છે કે મગર કોઈનો જીવ લે તે પહેલા મગરનું અહીંથી રેસ્ક્યુ કરવામાં આવે. અહીંયા ગાડી અમારા નાના છોકરા છે ને કેટલી વાર ફોન કર્યો તો આવતા નથી. 2-3 મગરું આવી ગઈ છે ને અહીંયા ગાડી હેરાન કર્યા રાખે છે. સાંજે છોકરાઓને રાતે આખી રાત જાગે છે. રોડ ઉપર ખાડા વિસ્તાર આવેલો છે, એમાં મગર આવેલી છે. ફોરેસ્ટ ખાતાને જાણ કરેલી છે, આવીને જોઈ ગયા તો કોઈ કાંઈ નિકાલ નથી આવતો. મગરમાં છોકરાઓને નાવા ધોવાની, બૈરાને કપડાં ધોવાની તકલીફ બહુ મોટી પડે છે. આમ સિંહ, દીપડા અને મગર લોકોના માથાનો દુખાવો બન્યા છે. લોકોનું જીવવું હવે મુશ્કેલ બની રહ્યું છે. રાજ્યમાં ફરી એકવાર રાજપૂતોએ રણ મેદાને ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે. એટલે કે ફરી રૂપાલા વર્સિસ રાજપૂત થાય તો નક્કી નહીં. કારણ કે ફરી એકવાર સાંસદ પરસોત્તમ રૂપાલાની જીભ લપસી અને વિવાદનો મતપૂડો છંછેડાયો. જો રાજપૂત સમાજમાં ફરી કેમ આક્રોશ છે અને રૂપાલાને રાજનીતિમાંથી નિવૃત્તિ લેવાનું કેમ કહી રહ્યા છે. તો પછી પાછા રાજપૂતો બધા તૈયાર જ છે આંદોલન કરવા માટે, પણ હવે ઉગ્રતાથી આંદોલન ચાલુ થશે. મેન્ટલી ડિસ્ટર્બ માણસ એ આ રાજનીતિમાં ન ચાલે. તો રૂપાલા બરખાસ્ત થાય કાં બીજેપીને બરખાસ્ત થવું પડશે, આજ નહીં તો કાલ. ફરી વિવાદમાં આવ્યા રૂપાલા. જીભ લપસતા ફરી ફસાયા રૂપાલા. લાગે છે કે પરસોત્તમ રૂપાલા વિવાદમાં પૂર્ણ પુરુષોત્તમ બનતા જઈ રહ્યા છે. લોકસભાની ચૂંટણી વખતે ક્ષત્રિય સમાજના રોષનો સામનો કરી ચૂકેલા પરસોત્તમ રૂપાલા સામે ફરી એકવાર ક્ષત્રિય સમાજ આંદોલનના મૂડમાં છે. એ પણ એવા સમયે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવી રહી છે. મોરબીમાં શિક્ષક દિવસે કાર્યક્રમમાં પરસોત્તમ રૂપાલાની જીભ લપસી. સાંભળો, રાવણ, રામ અને વાલીના પ્રસંગને વર્ણવતી વખતે રૂપાલા ભૂલમાં શું બોલી ગયા. આટલો વિડીયો વાયરલ થયા બાદ રૂપાલા વિરુદ્ધ વિરોધનો વંટોળ ફૂંકાવવાનું નક્કી હતું અને થયું પણ એવું જ. સૌપ્રથમ રાજપૂત સમાજના એક વ્યક્તિએ ફોન કર્યો, જેમાં રૂપાલાએ આ અંગે સ્પષ્ટતા પણ કરી. તમે ભગવાન શ્રી રામનું તો અપમાન તો ખરેખર એવું ખોટું કર્યું છે ને, તો કોઈ નહીં. એટલે મારી વાત તમને સાંભળો, હું ઈ જ કહેતો હતો કે મારીથી બોલાણું આમ કે વાલી થી રાવણ ડરતો હતો, એને બદલે રામ બોલાઈ ગયું, એટલું જ છે. એમાં મારો ઈરાદો એવો ન હોય ને ભાઈ. તમારા ઈષ્ટ છે એટલા જ મારા ઈષ્ટ. તમે અમારી આખી કેસેટ સાંભળો તો તમને ખ્યાલ આવી ગયો. હવે એકને બાજુ તમારા રાજકોટમાં કોઈ દરબારો તમને મારે એવા કોઈ છે નહીં, પણ એને ખ્યાલ હોય એટલે એવું ન કરે ને બાપુ. પરસોત્તમ રૂપાલાની સ્પષ્ટતાવાળો આ ઓડિયો વાયરલ થયા બાદ ક્ષત્રિયાણી સંગઠન ચેરિટેબલ ટ્રસ્ટ પણ લાલઘૂમ થયું. અગ્રણીઓનું કહેવું છે કે વારંવાર જીભ લપસવી એ જોગાનું જોગ નથી, પરંતુ જાણી જોઈને કરાતું પાપ છે. આ મુદ્દે ક્ષત્રિયાણી સંગઠન ચેરિટેબલ ટ્રસ્ટે વિરોધ નોંધાવ્યો. એટલું જ નહીં, ચીમકી આપી કે રૂપાલા સ્વેચ્છાએ રાજનીતિ છોડી દે અને ઘરે બેસે, અથવા તો ભાજપ પરસોત્તમ રૂપાલાને ઘરે બેસાડી દે. તો સમજો કે આગળ જઈને શાંતિથી બેસી નથી જતા, રિટાયર્ડ નથી થઈ જતા, સ્વેચ્છાએ એ રાજનીતિ છોડી નથી દેતા, તો અમારે મજબૂર થવું પડશે એને રાજનીતિ છોડાવવા માટે. અને જો એ આગળ આવીને નથી છોડતા તો પછી પાછા રાજપૂતો બધા તૈયાર જ છે આંદોલન કરવા માટે,
અને હવે અમે લોકો જ્યાં સુધી, પહેલાં પણ અમે કીધેલું કે જ્યાં સુધી રૂપાલા નથી બેસી જતા શાંતિથી ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે. તો હવે ફૂલ જોરથી ચાલુ થશે અને કોઈ રાજપૂતો હવે શાંતિથી નહીં બેસે. એટલું જ નહીં, ક્ષત્રિયાણી સંગઠન ચેરિટેબલ ટ્રસ્ટે તો રૂપાલાને માનસિક અસ્વસ્થ ગણાવ્યા. રૂપાલા કદાચ મેન્ટલી ડિસ્ટર્બ છે, એટલે એની જીભ છે ને વારે વારે ફસલી જાય છે, અને મેન્ટલી ડિસ્ટર્બ માણસ એ આ રાજનીતિમાં ન ચાલે. તો બીજેપીને મારું એટલું જ નિવેદન છે અહીંયાથી કે તમે રૂપાલાને તાત્કાલિક ધોરણે હટાવો, બેસાડી દો ઘરે, આરામ કરે. પહેલા પણ અમે એ જ કીધું હતું, એમની ઉંમર થઈ ગઈ છે અને આરામનો સમય છે, અને આરામ કરશે તો આ બીજા અત્યારે રામ ભગવાન વિશે બોલ્યા, પછી કાલે કૃષ્ણ ભગવાન વિશે બોલશે, માતાજી વિશે અગાઉ બોલેલા છે. એટલે આ જાણી જોઈને જીભ લપસે છે કે પછી અચાનક લપસે છે કે પછી મેન્ટલી ડિસ્ટર્બ છે, તો એનું ચેકઅપ કરાવો. આ પહેલા રાજપૂત સંકલન સમિતિએ પણ પડતર માંગણીઓને લઈને પત્ર લખ્યો છે. દશેરા સુધીનું અલ્ટિમેટમ આપ્યું, અને જો દશેરા સુધી નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં નવી રણનીતિ ઘડાશે. એટલે કે ફરી એકવાર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આંદોલનના ડાકલા વાગવાના છે. ત્યારે સવાલ એ છે કે ક્ષત્રિયો મેદાને આવે તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તેની કેટલી અસર થાય, અને સવાલ એ પણ છે કે રાજપૂતોના ફરી વિરોધ પાછળની રાજનીતિ શું છે. હાલ તો ગુજરાતમાં માહોલ શાંત છે, કોઈ મોટી રાજકીય હલચલ જોવા નથી મળી, પરંતુ આગામી દિવસોમાં ફરી રાજકીય અને સામાજિક બેઠકોનો દોર શરૂ થાય તેવા એંધાણ જરૂર વર્તાઈ રહ્યા છે. અંબાજીમાં આસ્થાના મેળાની શરૂઆત થઈ ગઈ છે. અંબાજીના રસ્તાઓ પર હાલ એક જ નાદ સંભળાઈ રહ્યો છે, બોલ માડી અંબે, જય જય અંબે. 18 સપ્ટેમ્બર સુધી યોજાનાર આ ભવ્ય મેળામાં અંદાજે 30 લાખથી વધારે યાત્રાળુઓ પહોંચે તેવી શક્યતા છે. જુઓ પ્રથમ દિવસે કેટલા ભક્તો પહોંચ્યા અને કેવી છે મેળાની વ્યવસ્થા, સાથે જ અનોખા શ્વાનની ભક્તિ પણ જોઈ લો. બોલ માડી અંબે, જય જય અંબે. ભક્તિભય માહોલ વચ્ચે અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની શરૂઆત થઈ. અંબાજીના મેળાને લઈ ગુજરાત અને દેશભરના માઈ ભક્તોમાં અનેરો થનગનાટ અને ઉત્સાહનો માહોલ છે. ભાદરવી પૂનમના મેળાને વિધિવત ખુલ્લો મૂકવામાં આવ્યો. જિલ્લા કલેક્ટર, એસપી, ડીડીઓ દ્વારા રથ ખેંચી મેળાનો શુભારંભ કરાયો. આગામી 18 સપ્ટેમ્બર સુધી ભાદરવી મેળો ચાલશે. ઠેર ઠેર માઈ ભક્તો માટે પ્રસાદનું આયોજન કરાયું છે. બીજી તરફ મેળાને લઈને પોલીસ તંત્ર પણ સજ્જ છે. અંબાજીમાં દરેક સ્થળ પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત છે. ભાદરવી પૂનમના મેળાનો આજથી શુભારંભ થઈ રહ્યો છે. જિલ્લા વહીવટીતંત્ર વતી અને દેવસ્થાનમ ટ્રસ્ટ વતી સૌ ભાવિક ભક્તોને, સૌ શ્રદ્ધાળુઓને હું જગતજનની માં અંબાના આંગણે આવકારું છું. મા અંબાના મોહનથાળના પ્રસાદ, ચીકીના પ્રસાદ માટે વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. મંદિરના પ્રિમાઇસીસમાં કુલ 16 જેટલા પ્રસાદના કાઉન્ટરો આજથી શરૂ કરવામાં આવ્યા છે, અને તમામ ભાવિક ભક્તોને કોઈપણ જાતની અગવડ વગર મોહનથાળનો જે પ્રસાદ છે, ચીકીનો જે પ્રસાદ છે, એ સરળતાથી મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે. અંબાજી ખાતે ભરાતા પ્રતિવર્ષ ભરાતા જે ભાદરવી પૂનમનો મેળો છે, મેળો આજથી શરૂ થવા જઈ રહ્યો છે, અને આજે વહેલી સવારથી અંબાજી મંદિરમાં પણ ભારે ભીડ છે. ત્યારે અંબાજી પહોંચતા જે માર્ગ છે, જે અને જે અંબાજીમાં ખાસ જે છે યાત્રિકો જે છે એ યાત્રિકો પણ અંબાજી મંદિરે પહોંચતા જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં આજ પ્રથમ દિવસથી જે યાત્રિકોને છે ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. અને ચોક્કસપણે બતાવીશ કે જે રીતે બંદોબસ્ત જે છે એ પોલીસનો બંદોબસ્ત પણ ભારે અહીંયા ગોઠવવામાં આવેલો છે, અને ખાસ કરીને મેળામાં કોઈ પણ જતા અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભારે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અને જે અંબાજી ખાતે છે, અંબાજી જે રીતે આજે મેળો જે વિધિવત રીતે જે છે લગભગ જિલ્લા કલેક્ટર છે રથ ખેંચીને દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મૂકશે. અને ત્યારે કહી શકાય છે કે આજે જે શેર માટીની ખોટ છે અને જે ખોટ પુરાતા પણ જે શ્રદ્ધાળુઓ છે અંબાજી ખાતે નજરે પહોંચતા નજરે પડ્યા હતા. મહેન્દ્ર અગ્રવાલની જેટલી ગુજરાતી અંબાજી. આ તરફ અંબાજી તરફ પદયાત્રીઓનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે. મહેસાણા અંબાજી રોડ પર અંબાજી જતા પદયાત્રીઓનો ધસારો વધ્યો છે. પગપાળા અંબાજી જતા ભક્તો રસ્તા પર દેખાઈ રહ્યા છે. પદયાત્રીઓ માટે મહેસાણા જિલ્લામાં સેવાભાવી લોકોએ કેમ્પ પણ ઊભા કર્યા છે. हमने बाधा रखी थी शेर माटी की खोट थी, इसलिए अम्बा माँ ने शेर माटी की खोट पूरी की और हमारी मानत पूरी हो गई और हम चल के दोपहर से अम्बाजी जा रहे चंडीसर से आए
हाँ चंडीसर से अंबाजी जा रहे पैरी चल के। તો મેળાના પ્રથમ દિવસે લગભગ 1.5 લાખથી વધુ શ્રદ્ધાળુઓ હાજર રહે તેવી શક્યતા છે. અંબેના ધામમાં શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ ચાલુ છે. અનેક દિવસો પહેલા નીકળેલા માઈ ભક્તો સેંકડો કિલોમીટરથી અંબાજી આવી મંદિરના શિખરે ધજા ચઢાવી મનોકામના પૂર્ણ કરી રહ્યા છે. પોતાના સંઘ લઈ અંબાજી પહોંચતા નગરમાં પણ હર્ષોલ્લાસનો માહોલ છે. અહીં એક સંઘ સાથે અમને અનોખા શ્વાન પણ જોવા મળ્યા. ગળામાં માતાજીની ચુંદડી અને પૂંછડીમાં સફેદ ફૂમકાવાળો આ શ્વાન માતાજીનો ભક્ત છે. ભાદરવી પૂનમના મેળા માટે અંબાજી જઈ રહેલા પદયાત્રી સંઘ સાથે આ કાળિયો શ્વાન પણ ચાલતો જોવા મળ્યો. માઈ ભક્ત મેમાભાઈનો દાવો છે કે બાબલિયા ચોકડીથી આ શ્વાન તેમની સાથે છે. મોડાસા સુધીમાં તે 60 કિલોમીટર ચાલીને પહોંચ્યો છે. જ્યાં રથ થોભે ત્યાં આ શ્વાન પણ ઊભો રહી જાય છે. રસ્તે સંઘ સાથે જતા શ્વાનને જોઈને લોકો પણ કુતૂહલમાં મુકાય છે. એવું કહેવાય રહ્યું છે કે મા જગદંબાની ભક્તિનો માહોલ જ એવો છે કે અબોલ પ્રાણી પણ તેમની ભક્તિમાં લીન થઈ જાય. અમે અત્યારે મોડાસા આવ્યા છીએ અને 60 કિલોમીટર જેટલું અમારા સાથે ચાલે છે. કુદરતજી અંબાઈ સુધી આવે એવી અમારી ઈચ્છા છે. આ ઉપરાંત રાજ્ય સરકાર પણ યાત્રિકોની સુરક્ષાને લઈને સજ્જ છે. લોકોના આરોગ્ય સુખાકારી માટે હર હંમેશ ઊભી રહેતી 108 મેડિકલ ઇમરજન્સી સેવા પણ વધારાઈ છે. યાત્રિકોની સેવા માટે 8 જેટલી એમ્બ્યુલન્સ 15 જેટલા રૂટ પર મુકાઈ છે. મેળો પૂર્ણ ન થાય ત્યાં સુધીમાં આ એમ્બ્યુલન્સ આ જ રીતે કાર્યરત રહેશે. અંબાજીમાં મુખ્યત્વે 5 લોકેશન મુખ્યત્વે 4 લોકેશન આપણે કવર કર્યા છે. પાંચા, અંબાજી મંદિર, પ્રવેશદ્વાર અને ચોથું છે ગબ્બર. એમ 4 લોકેશન. અને આ સિવાય 4 લોકેશન સિવાય બાકીના 20 કિલોમીટરના રેડિયસમાં અંદાજિત બીજી 6 ટોટલ 10 એમ્બ્યુલન્સ હાલમાં અંબાજીમાં કાર્યરત છે. આમ હાલ અંબાજીમાં માઈ ભક્તો ભક્તિમાં લીન છે. બીજી તરફ ભક્તોની સુરક્ષાને લઈને પણ પોલીસનો પૂરતો બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી. ગ્રાઉન્ડ રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે જોડાયેલા રહેશો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. મને આપશો રજા.